ભરૂચના વાગરા તાલુકાના વેગણી કલાદરા અને કોલિયાડ ગામની જમીનોમાં પેટ્રોલિયમ પાઇપલાઇન માટે થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ પ્રક્રિયા સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ભરૂચના વાગરા તાલુકાના વેગણી કલાદરા અને કોલિયાડ ગામના ખેડૂતોએ પેટ્રોલિયમ પાઇપલાઇન માટે જમીનમાં થયેલી રાઇટ ઓફ યુઝર નોંધ સામે વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે નોટિસ કે સુનાવણી વિના 7/12માં નોંધ કરવામાં આવી છે। ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી તપાસ, દસ્તાવેજોની નકલો અને નોંધ સ્થગિત કરવાની માંગ કરી છે। હવે વહીવટીતંત્રના નિર્ણય પર ખેડૂતોની નજર છે। નામ નટવરસિંહ દલપતસિંહ રાજ, વેગણી ગામના ખેડૂત। ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં સરકારશ્રી તરફથી જીસીપીસીએલની જે લાઈન નાખવામાં આવી રહેલી છે એ ખરેખર ખેડૂતોને જાણ કર્યા વગર કોઈ લેખિત ખુલાસો આપ્યા વગર ગેરકાયદેસર કૃત્ય કરેલું છે અને આની અંદર ભવિષ્યની અંદર ખેડૂતને પોલીસ સાથે કોઈ ઘર્ષણ ના થાય એ હેતુ ધ્યાનમાં લઈ મીડિયા સમક્ષ કલેક્ટરશ્રીને અને ગાંધીનગર જે કંઈ ફરજ બજાવતા અધિકારીશ્રીને મારી નમ્ર અરજ છે કે ખેડૂતોના હિતમાં આ કાર્ય થાય એ જ અપેક્ષા। જય જવાન જય કિસાન। હું વેંગણીથી ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ રાજ। સરકારશ્રીને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ભરૂચ ખાતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવેલા છે। કલેક્ટર સાહેબ અને સરકારશ્રીને અમારી એક જ વિનંતી છે કે ગામ કોલિયાદથી લઈ ભરભૂજ સુધી જે પણ ખેડૂતો આવેલા છે તો અમે જ્યારે 7/12ની નકલ કરવા માટે ગયા ત્યારે અમારી 7/12ની નકલમાં જીએસપીએલ કંપની દ્વારા બીજા હકમાં નોંધ નામ નિમણું દાખલ કરી દેવામાં આવેલ છે। તો અમને ખેડૂતોને જાણ થતાં અમારા ખેડૂતો સાથે કોઈપણ જાતની ચર્ચા નથી કરી, કોઈપણ જાતનું વળતર અંગે અમને જાણ નથી કરી કે અમને કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવેલી નથી અને એ લોકોએ એમનો બીજા હકમાં નોંધ કરી દીધેલ છે। તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરવા માગીએ છીએ કે આવી પાઇપલાઇન, આવી કંપનીઓ પોતાની તાનાશાહીથી ખેડૂતોને છેતરવાના, ખેડૂતો સામે પોતાની તાનાશાહી કરવા માગે છે। આજે તમે જોઈ શકો છો કે ખેડૂતને કોઈ પણ જાણ નથી। આજે અમે તો ખેતી કરીએ છીએ, હમણાં ચોમાસામાં ખેતી બંધ રહેવાથી અમે જ્યારે નકલ કરાવી ત્યારે અમને જાણ થઈ કે 2025માં એ લોકોએ પોતાની બીજા હકમાં નોંધ પાડી દીધેલ છે અને જ્યારે એ લોકો તરફથી અમને કોઈપણ જાતની જાણ કરવા માટે આવેલ નથી। પણ જો એ લોકો પોતાની તાનાશાહી કરવા માગશે તો અમે બધા ખેડૂતો ગાંધીજી માર્ગે એ લોકોનો વિરોધ કરીશું અને પાઇપલાઇનનું કામ બંધ રખાવીશું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ।